નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શિનોર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે વકીલ નવીનાર પટેલ તથા મંત્રી તરીકે રાજેન્દ્ર પ્રસાદ જોશીની બિનહરીફ વરણી કરવામાં આવી। શિનોર બાર એસોસિએશનની ચૂંટણી તારીખ 19/12/2025ના રોજ યોજાનાર હતી, જો કે પ્રમુખ પદ માટે વકીલ નવીનાર પટેલે અને મંત્રી પદ માટે રાજેન્દ્ર પ્રસાદ જોશીએ ઉમેદવારી નોંધાવી હતી। જો કે અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ભરાયેલ ન હોય, ચૂંટણી કમિશન બીજે પટેલ અને મદદનીશ ચૂંટણી કમિશનર તરીકે વકીલ મિલને મિશ્રા નાઓએ પ્રમુખ તરીકે વકીલ નવીનાર પટેલ અને મંત્રી તરીકે રાજેન્દ્ર પ્રસાદ જોશીને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર। શિનોર બાર એસોસિએશનની સને 2025-26ની ચૂંટણી માટે પ્રમુખ તરીકે મેં ઉમેદવારી નોંધાવેલ રહેમાન પટેલ તથા મંત્રી તરીકે શ્રી આરસી જોશી વકીલશ્રીએ ઉમેદવારીનું ફોર્મ ભરેલ અને ચૂંટણીના કાર્યક્રમ મુજબ મુદત પત્તા અમોને ચૂંટણી કમિશનર શ્રી બીજે પટેલ તથા મદદનીશ ચૂંટણી કમિશનર શ્રી મિલન એ મિશ્રા નાઓએ અમોને બિનહરીફ જાહેર કર્યું છે અને તમામ વકીલ મિત્રોનો સાથ સહકાર અમારી સાથે રહેશે।